તો આમ આદમી પાર્ટીના નેતાના આક્ષેપ પર વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા। વિમલ ચુડાસમાના જગમાલવાળા પર પ્રતિક્રિયા। પ્રહાર કર્યા, મને બદનામ કરવા જગમાલવાળાનું આ નિવેદન છે। જગમાલવાળા ભાજપના માણસ છે। જગમાલ ખનીજના 2 નંબરના ધંધા કરે છે। ભાજપ સાથે ના રહે તો જેલ ભેગા થઈ જાય તેવી પરિસ્થિતિ તેમની છે। વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યા છે। જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે, કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000 તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા, એટલે 2022માં મારી સામે હારેલા છે। એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે। અને આમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાને ટેવાયેલા છે, અને આમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજેપીને ઇશારા કરે છે।